પહેલા તો આપણે જોયું હતું કે ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે આ હું 1 લાખ લખીશ. રેડી? ચાલો આ કેટલા લખીશ? 1 લાખ. તો હવે એ જ રીતે અહીંયા આંતરરાષ્ટ્રીય અંક પદ્ધતિ પ્રમાણે મારે શું લખવાનું? 100,000. રેડી? આવી જ રીતે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7, 8 અને 9. 9 લાખ પછી માનો કે આપણે 9 લાખ હજી લખીએ અહીંયા, તો 9 લાખ અને એક બાજુ આપણે લખશું 900,000. હવે એ જ રીતે અહીંયા તમે સમજો તો 1000 ના 3 મીંડા પછી અહીંયા આ રીતે આપણે 10 મૂકશું તો આ 10 લાખ બનશે. તો અહીંયા બનશે 10 લાખ. અને એ જ રીતે આપણે અહીંયા બોલીશું 1 મિલિયન. રેડી? આંતરરાષ્ટ્રીય અને ભારતીય અંક પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 10 લાખ બરાબર 1 મિલિયન થાય. એટલે કે ભારતમાં આપણે રહેતા હોય તો 10 લાખ ઉચ્ચારીએ છીએ, આંતરરાષ્ટ્રીયમાં રહેતા હોય તો આપણે એને 1 લાખ ઉચ્ચારીએ છીએ.